એક વખત શ્રીજી મહારાજ પોતાનું ધોતી હોય ને એ બે છેડેથી આમ વળ દે એટલે એકદમ ટાઈટ થઈ જાય, એવી રીતે ટાઈટ કરીને પછી મુક્તાનંદ સ્વામી અને ભાયાત્માનંદ સ્વામી એ બેયને કહે કે આ તલવાર છે. એટલે મુક્તાનંદ સ્વામીને એ કે હા એ તલવાર છે. પછી મહારાજે કીધું તમે બે કે હું કહું છું એટલે માની લ્યો છો, પણ ખરેખર તમને એવો ભાવ છે નહીં. કે દિવસને દિવસ કહીએ તો અંદરથી લાગવું પણ જોઈએ કે આ દિવસ છે. હું રાત હોય ને દિવસ કહું તો તમે ખાલી મને રાજી રાખવા માટે એમ કહો કે હા દિવસ છે, એવું ન કરાય. જો એવી પ્રતીતિ તમને ન હોય, હું કહું એ પ્રમાણેની, તો મારી સાથે હવે ફરતા નહીં કાલથી. પછી તો ઓલા મુક્તાનંદ સ્વામી ને ભાયાત્માનંદ સ્વામી બે વિચારમાં પડી ગયા. ને બીજો દિવસ સવાર થયું, મહારાજ દાતણ કરતા હતા ને દર્શન માટે મુક્તાનંદ સ્વામી આવ્યા અને પૂછ્યું કાલની વાતનો શું જવાબ છે. ત્યારે મુક્તાનંદ સ્વામીએ કીધું કે અંતરથી તો અમને તમે જે કહો છો ને એ જ સાચું લાગે છે, પણ બહારથી ઘણી વખત એવું ના પણ હોય. બહારથી એ દેખાય નહીં, અંતર તો એમ જ કે તમે જેમ કહો છો એ જ સાચું. ત્યારે મહારાજે કીધું કે અંતરની વાત માનવી એ સાચું ગણવું, બહારથી જે લાગે ને એને ખોટું ગણવું.